તો નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। તો સમાચારની વાત કરવામાં આવે તો 2016મો હપ્તો ક્યારે? સરકાર દેશની ગરીબ ખેડૂતને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહ્યા છે અને આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતના ખાતામાં 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। અને મિત્રો 6,000 રૂપિયા નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવશે। એટલે કે મિત્રો દરેક હપ્તા ચાર મહિનાની અંતર ખેડૂતના ખાતામાં મોકલવામાં આવશે। 15 નવેમ્બર 2023ના રોજ હિરેસમુડાને જન્મજયંતિની નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના 15મો હપ્તો બહાર પાડ્યો હતો। મિત્રો આપણે બીજા સમાચારની વાત કરવામાં આવે તો સોના ચાંદીનો નવો નિયમ, એટલે કે સરકાર સોના અને ચાંદીની પર મોટો નિર્ણય લીધો છે કે તેની નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે। આ નોટિફિકેશન અનુસાર સોના અને ચાંદી સિક્કા પર આયાત છૂટ વધારીને 15% કરવામાં આવી છે અને સોના ચાંદીનો સિક્કા પર આયાત છૂટ પહેલા 12.5% હતી, પરંતુ હવે તેને વધારીને 15% કરવામાં આવી છે અને આ નવા આયાત જગત 22 જાન્યુઆરી 2024ની અમલ આવી છે અને સરકારનો આ નિર્ણય સીધી અસર સોના ચાંદી ભાવ પર પડશે। મિત્રો આપણે ત્રીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત, એટલે કે ખેડૂત માટે સૌથી મોટા સમાચાર સામે આવે છે કે ખેડૂત દેવા માફી લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। એટલે કે ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂત એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ દેવું એમને એમ થઈ જતું નથી। હવે કુદરતી આફતો વારંવાર આવે છે અને અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતનો પાક નિષ્ફળ થઈ જાય છે અને વાવાઝોડામાં પણ આવી જાય છે, તેમજ ખેડૂતને નકલી બિયારણ પણ શિકાર થઈ જતા હોય છે મિત્રો, અને જેના કારણે મિત્રો પાક નિષ્ફળ થઈ જાય છે। આ તમામ આફતોના કારણે ખેડૂતનો પાક નુકસાન થઈ જાય છે, એટલે ખેડૂતને પૂરું વળતર મળતું નથી અને સરકાર પૂરી વળતર આપતી નથી અને આ તમામ લીધે ખેડૂતને લોન લેવી પડે છે। મિત્રો આજના સૌથી મોટા ખેડૂતના સમાચાર, એટલે કે અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂત દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું મિત્રો। ને મોટી મગફળી 1,416 રૂપિયા ભાવી રહ્યો હતો અને અમરેલી કપાસને જણસીને હરાજી કરવામાં આવી હતી, જેમાં કપાસનો ભાવ 1,042 રૂપિયા લઈને 1,451 રૂપિયા બોલાયો હતો અને અમરેલી માર્કેટમાં 2,210 કિલો કપાસ આવક થઈ હતી।